આજે આપણે ચર્ચા કરીશું ખૂબ જ મહત્વનો મુદ્દો કે જ્યારે કોઈ પણ વ્યક્તિએ નવી કોઈ પણ પ્રોપર્ટી રેસિડેન્શિયલ કે કોમર્શિયલ બિલ્ડરની સાઇટ ઉપર લેવી હોય તો કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા જેથી કરીને એને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે. સૌથી પહેલું પ્રથમ સ્ટેપ એ છે કે પોતાના બજેટ પ્રમાણે અને કયા એરિયામાં યુનિટ લેવું છે અને કઈ સાઇઝનું યુનિટ લેવું છે, એ ફ્લેટ હોય કે પછી દુકાન હોય, એના ઉપરથી બિલ્ડર નક્કી કરવાનો છે આપણે કયા બિલ્ડર પાસેથી આપણે આ પરચેસ કરવું છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ખાલી બજેટને મહત્વ આપીએ છીએ અને ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન અને બિલ્ડરની રેપ્યુટેશનને ધ્યાનમાં નથી લેતા. અને ઘણીવાર એવું પણ બને છે કે આપણે જે પણ સાઇટની અંદર લો કોસ્ટ યુનિટ મળતું હોય, એટલે કે ઓછા પૈસામાં ઇન્વેન્ટરી મળતી હોય, ફ્લેટ હોય કે દુકાન, એ આપણે પરચેસ કરી લઈએ છીએ. એવું ના કરવું જોઈએ. ખરેખર સૌથી પ્રથમ જો કોઈ મુદ્દો મહત્વનો કન્સિડર કરવાનો હોય તો એ છે કે બિલ્ડરની રેપ્યુટેશન અને ક્વોલિટી. એના પછી તમારે નિર્ણય લેવાનો હોય છે કે મારે કઈ સાઇટમાં યુનિટ લેવું છે. કારણ કે તમે જો ખોટી સાઇટમાં એકવાર પરચેસ કરી લેશો કે જેની ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન સારી નહીં હોય, બિલ્ડર ટાઈમે પોઝિશન નહીં આપે, તો તમે ખૂબ જ તકલીફમાં મુકાઈ શકો છો. અને ત્યાર પછી આવા સાઇટની અંદર જો એકવાર ઘર લેવાઈ ગયું તો એને વેચવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આવી સાઇટો નોર્મલી માર્કેટની અંદર જેની સારી રેપ્યુટેશન નથી રહેતી તો એ ગવાઈ જતી હોય છે, તો રિસેલમાં પણ ત્યાં કોઈ લેવા માટે તૈયાર થતું નથી. સો એકવાર તમે બિલ્ડર નક્કી કરી લીધા પછી કે કઈ સાઇટમાં લેવું છે, એના પછી તમારે તરત જ ગુજરાત રેરાની વેબસાઇટ વિઝિટ કરવી જોઈએ. સદર વેબસાઇટમાંથી તમને પ્રોજેક્ટને લગતી બધી જ માહિતી મળી રહેશે. જેમ કે પ્રોજેક્ટ ક્યારે પતશે, સદર પ્રોજેક્ટની અંદર કોમન ફેસિલિટી કેટલી છે, કન્સ્ટ્રક્શનનો એરિયા શું છે, બધી જ જાતની પરમિશન જેમ કે એને ઓર્ડર એટલે કે બિનખેતી થઈ ગયેલી છે, ફાયરની એનઓસી છે, એરપોર્ટની એનઓસી છે, અને સૌથી મહત્વનું કે સદર પ્રોજેક્ટનું ટાઇટલ ક્લિયર છે કે નહીં. કારણ કે દરેક બિલ્ડરે જ્યારે પણ તેઓ પોતાના પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન લેતા હોય છે ત્યારે ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ રેરાની વેબસાઇટમાં અપલોડ કરવું ફરજિયાત છે. તો સદર ટાઇટલની અંદર તમને બધી જ વિગતો મળી રહેશે કે સદર પ્રોપર્ટીની ઉપર કોઈ બોજો છે કે નહીં. તદુપરાંત તમને રેરાની વેબસાઇટમાંથી સદર બિલ્ડરે કોઈ પણ જાતની પ્રોજેક્ટ લોન લીધેલી છે અને પ્રોપર્ટીને મોર્ગેજ કરેલી છે કોઈ પણ બેંકને, તો તેની માહિતી પણ મળી રહેશે. અને જો બિલ્ડરે કોઈ પણ પ્રોજેક્ટમાં લોન લીધી હોય તો તમે સદર પ્રોજેક્ટની અંદર યુનિટ બુક કર્યા બાદ તમને જ્યારે અલોટમેન્ટ લેટર ઇસ્યુ કરવામાં આવે ત્યારે તરત જ તમારે બિલ્ડરને જાણ કરી દેવાની કે ભાઈ મને આ યુનિટનું એનઓસી જે બેંક પાસેથી લોન લીધી હોય તેની પાસેથી લઈ લ્યો, પછી જ તમારે અગ્રીમેન્ટ ટુ સેલનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણે બાનાખત પણ કરી લઈએ છીએ, સેલ ડીડ પણ કરી લઈએ છીએ, પૂરેપૂરું પેમેન્ટ પણ કરી દઈએ છીએ અને આપણે બેંક પાસેથી એનઓસી નથી લેતા. તો આ કેસની અંદર તમને ચોખ્ખું ટાઇટલ ટ્રાન્સફર થતું નથી. તો આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને વડોદરાની અંદર ઘણા એવા કિસ્સા બની ગયેલા છે કે અલોટીને ઘરનું સેલ ડીડ કરી દીધું છે, અગ્રીમેન્ટ ટુ સેલ કરી દીધું છે, પોઝેશન પણ આપી દીધું છે અને અકાઉન્ટ એનપીએ થયેલું છે, અને જે ઇન્વેન્ટરીની અંદર જે યુનિટની અંદર એનઓસી નથી લેવામાં આવ્યું ત્યાં બેંકો અથવા એનબીએફસીએ નોટિસ પણ મારેલી છે. સો તમે જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટમાં યુનિટ લેવાનું નક્કી કરો તો તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક એ ચેક કરી લેવાનું છે કે કોઈ પ્રોજેક્ટ લોન છે કે નહીં. ઘણીવાર એવું બને છે કે બિલ્ડર લોન લીધા પછી ડિટેલ્સ અપડેટ નથી કરતા, તો તમારે એ કિસ્સાની અંદર જ્યારે તમે કોઈ યુનિટ લો તો તમે એ પર્ટિક્યુલર યુનિટનું સર્ચ પણ મરાવી શકો છો કોઈ પણ પ્રોફેશનલ એડવોકેટની મદદ લઈને. સો તમે એટલી રેરામાં ડિટેલ ચેક કર્યા પછી ટાઇટલને લગતી નેક્સ્ટ તમારો મહત્વનું સ્ટેપ છે કે ભાઈ રેરાની અંદર પ્રોજેક્ટ કમ્પ્લીશનની કઈ ડેટ ડિક્લેર કરવામાં આવેલી છે. કારણ કે આ ડેટ જ અગ્રીમેન્ટ ટુ સેલમાં લખવામાં આવશે. જેમ કે જો બિલ્ડર 31/12/2027 ડિક્લેર કરેલી હશે પ્રોજેક્ટ કમ્પ્લીશનની ડેટ, તો તમને જે બાનાખત કરીને આપશે એ બાનાખતની અંદર પણ 31 ડિસેમ્બર 2027 જ લખવામાં આવશે. ઘણીવાર એવું બનતું હોય છે કે બિલ્ડર છે એ તમને ઓરલી કંઈ અલગ જ ડેટ કમિટ કરતો હોય છે કે જેમ કે 31 ડિસેમ્બર 2026, પરંતુ રેરામાં 31 ડિસેમ્બર 2027 લખેલી હોય છે. તો આ કિસ્સાની અંદર જો બાનાખતમાં જે ડેટ હશે એ જ ડેટ ફાઇનલ ગણાશે અને એ ડેટ પહેલાં તમે કાંઈ પણ એની ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં કરી શકો.
જે તમને ઓરલ કમિટમેન્ટ આપવામાં આવેલા છે, ઓરલ કમિટમેન્ટની કોઈ પણ વેલિડિટી નહીં રહે. જે બાનાખતમાં ડેટ લખેલી હશે એ જ ડેટ ફાઇનલ ગણાશે. આ ચેકિંગ થઈ ગયા પછી તમારે એકવાર તમને સંતોષ મળે કે બધા ડોક્યુમેન્ટ પ્રોપર છે, ટાઇટલ છે, બધા એનઓસી છે, રેરામાં રજિસ્ટ્રેશન છે, ત્યાર પછી જો એક મહત્વનું પગલું છે કે સદર પ્રોજેક્ટની અંદર કોઈ પણ જાતના કેસ થયેલા છે ભૂતકાળમાં, તે કેસ થયેલા છે તો એ કેસનો શું ઓર્ડર થયો છે અને બિલ્ડરે એ અલોટીને સંતોષકારક બધા જ જે ઓર્ડરમાં લખેલા છે એ પગલાં લીધેલા છે કે નહીં. તો ઘણીવાર એવું પણ બને છે કે અલોટી પણ ખોટો હોઈ શકે છે. પરંતુ જ્યારે તમે બાયર તરીકે કોઈ પણ સાઇટમાં નક્કી કરો છો પરચેસ કરવાનું, તો તમારે ખાસ જોઈ લેવાનું કે સદર બિલ્ડરની વિરુદ્ધમાં કોઈ પણ રેરામાં કેસ પેન્ડિંગ નથી અને જે પણ કેસ થયેલા છે એ કેસ બધા પણ પતી ગયા છે અને એના બધાના ઓર્ડર થઈ ગયા છે. તો તમે એ રેરાની વેબસાઇટ ઉપરથી બધા ઓર્ડર પણ લઈ શકો છો. ત્યાર પછી તમારે એક બીજી એ વસ્તુ ચેક કરવાની છે કે બિલ્ડિંગનો ફિઝિકલ પ્રોગ્રેસ, એટલે કે કેટલું કામ પત્યું છે, કેટલી કામની ટકાવારી પતી છે. કારણ કે બિલ્ડર તમને જે ડેટ કમિટ કરે છે એ અને અત્યારે જે કામ પત્યું, જો બાકીના પીરિયડમાં ખૂબ જ વધારે પડતું કામ કરવાનું, તો તમારે વિચારવાનું છે કે આ અનરિઝનેબલ છે કે ભાઈ હું વર્ષ દિવસમાં પ્રોજેક્ટ પતાવીને તમને પજેશન આપી દઈશ. તો તમારે સાઇટનું ફિઝિકલ પ્રોગ્રેસ જોવો ખૂબ જ અગત્યનો અને મહત્વનો છે, જેથી કરીને તમે તમારા કેલ્ક્યુલેશનમાં ખોટા ન પડો. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે તમે રેન્ટનું પણ પેમેન્ટ કરતા હોય છે, હોમ લોનના હપ્તા પણ ચાલુ જઈ જતા હોય છે. તમારું ફાઇનાન્શિયલ બર્ડન ન વધી જાય એ માટે જે તમને બિલ્ડર ડેટનું કમિટમેન્ટ આપે છે એ અને જે સાઇટ ઉપર જે ફિઝિકલ પ્રોગ્રેસ થઈ ગયો છે એમાં કેટલો ગેપ છે અને શક્ય છે આટલા પીરિયડમાં કામ કરવાનું કે નહીં, તો એ તમારે એક ચકાસણી કરી લેવાની. એના માટે જો તમને ખબર ન પડતી હોય તો તમે કોઈ પણ પ્રોફેશનલ આર્કિટેક્ટ, એન્જિનિયરની પણ તમે હેલ્પ લઈ શકો છો. આટલું ચેક થઈ ગયા પછી તમે બીજું એક મહત્વનું પગલું એ છે કે તમે તમારા જે પણ આજુબાજુના ઓળખીતા હોય, કોઈ પણ ગ્રુપ સર્કલમાં હોય, જો એણે કોઈ અહીંયા યુનિટ લીધું હોય તો તમે એની પાસેથી પણ બિલ્ડરનો રેફરન્સ કઢાવી શકો છો. અને આખી પરચેઝની પ્રક્રિયામાં તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બિલ્ડર સારામાં સારો હોવો જોઈએ, જેથી કરીને ટાઈમે પ્રોજેક્ટ પતાવી દે, બિલ્ડર ફાઇનાન્શિયલ કોઈ ડિફિકલ્ટીઝમાં ન આવે. જો બિલ્ડર ફાઇનાન્શિયલ ડિફિકલ્ટીમાં આવશે તો તમને પણ તકલીફ પડી શકે છે, કારણ કે તમને તમારું યુનિટ મોડું મળશે. આ બધા જ સ્ટેપની ચકાસણી કરી લીધા પછી તમારે બિલ્ડરને બુકિંગ માટેની અમાઉન્ટ દેવાની છે. ઘણા લોકો આમાં ખૂબ જ ભૂલો કરે છે પરચેઝ વખતે કે એક અમાઉન્ટ આપી દીધી પછી પ્રોપર ડોક્યુમેન્ટ નથી લેતા. એટલે હું તમને સ્ટેપ જણાવીશ કે તમે પેમેન્ટ કરો ત્યારે તમારે શું શું કરવાનું છે. એકવાર તમે પેમેન્ટ કર્યા પછી સૌથી પ્રથમ પગલું છે કે તમારે પેમેન્ટની રિસિપ્ટ લઈ લેવાની કે આ યુનિટ પેટે બુકિંગ કરાવેલું છે અને આ એની બુકિંગ અમાઉન્ટ છે. એટલે બિલ્ડર પાસે તમે રિસિપ્ટ માગશો એ આપશે. પછી મહત્વનું સ્ટેપ છે કે અલોટમેન્ટ લેટર, કે ભાઈ એ 101 નંબરનું યુનિટ આ વ્યક્તિને અલોટ કરવામાં આવેલું છે. અને સાથે સાથે તમારે બિલ્ડરના લેટર ઉપર કોસ્ટ બ્રેકઅપ, કે જે તમને અલોટમેન્ટ લેટરમાં જ આપવામાં આવે છે રેરાના કાયદા પ્રમાણે. ઘણીવાર એને અલગથી પણ આપવામાં આવતું હોય, કોઈ વાંધો નહીં, અલગથી આપે તો પણ એ લઈ લેવું જરૂરી છે. કોસ્ટ બ્રેકઅપનો મતલબ એ થાય છે કે આ સદર યુનિટની બેઝિક પ્રાઇસ કેટલી છે, એના ઉપર જીએસટી કેટલો છે, મેન્ટેનન્સ શું છે, સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો કોણ ભોગવશે અને ટોટલ અમાઉન્ટ ચૂકવવા પાત્ર આ યુનિટને લગતી. આનું બ્રેકઅપ લઈ લેવું જરૂર છે, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે પછી પાછળથી ડિસ્પ્યુટ થાય છે અમાઉન્ટને લગતા કે ભાઈ આ અમાઉન્ટ મેં કમિટમેન્ટ નહોતું આપેલું, તમે આ ખોટું બોલો છો, મને એક્સ અમાઉન્ટ કીધી હતી, હવે તમે વાય અમાઉન્ટ કહો છો. સો જ્યારે તમે પહેલું બુકિંગનું અમાઉન્ટ આપો ત્યારે તમારે અલોટમેન્ટ લેટર, કોસ્ટ બ્રેકઅપ અને બુકિંગની રિસિપ્ટ લઈ લેવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછીનું પગલું છે તમારું મહત્વનું, કે જ્યારે તમે બુકિંગ કરો છો ત્યારે તમને જે અલોટમેન્ટ લેટર આપવામાં આવે છે, અલોટમેન્ટ લેટરમાં તમારે કાર્પેટ એરિયા ચેક કરી લેવો. કાર્પેટ એરિયાનો મતલબ એ છે કે તમને આ સદર યુનિટ કેટલા સ્ક્વેર ફીટનો છે, કે ભાઈ 1050, 1025. તો એ તમને જે કહેવામાં આવેલું અને જે લખીને આપવામાં આવે છે બંને સેમ હોવું જોઈએ. અને આ કાર્પેટ એરિયા તમે રેરાની વેબસાઇટ ઉપર પણ મેચ કરી શકો છો. આ આટલું ચેકિંગ કરી લીધા પછી નેક્સ્ટ સ્ટેપ છે તમારે બાનાખત એક્ઝિક્યુશનનું. રેરાના કાયદા પ્રમાણે તમારે 10%ની અમાઉન્ટ બાનાખત કર્યા પહેલાં તમે ચૂકવી શકો છો અને બિલ્ડર 10%થી વધારે લઈ પણ નથી શકતો. એટલે એકવાર તમે જ્યારે 10%નું પેમેન્ટ કરી દો એટલે તમારે બાનાખત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરી દેવાની, પછી જ વધારાનું પેમેન્ટ કરવાનું. ઘણીવાર એવું બને છે કે લોકો 50%, 80%, 100% પેમેન્ટ કરી દે છે. એ ખોટી વસ્તુ છે,
કારણ કે તમે જેટલું વધારે પેમેન્ટ કરશો, બાનાખત રજિસ્ટર્ડ નહીં હોય તો તમારા એ યુનિટ ઉપર કોઈ રાઇટ્સ નહીં રહે, અને તમારે પછી ભવિષ્યની અંદર જો આ યુનિટ કોઈને વેચી દેવામાં આવશે તો તમારા માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ થઈ જશે. એટલે હવે આપણે આવીએ બાનાખત ઉપર. બાનાખત ઉપર તમારે 3 થી 4 મહત્વની વસ્તુઓ છે કે જે ચેક કરવાની રહેશે. પ્રથમ વસ્તુ છે તમારા કેવાયસી ડોક્યુમેન્ટને લગતી ડિટેલ, તમારું નામ, યુનિટ નંબર, કાર્પેટ એરિયા કે જે તમને અલોટમેન્ટ લેટર વખતે જે તમને કમિટમેન્ટ આપવામાં આવ્યું છે એ સેમ હોવો જોઈએ. ત્યાર પછી છે બાનાખતની અંદર કે શું પ્રાઇસ, શું કિંમત દર્શાવેલી છે એ, જીએસટીની અમાઉન્ટ, સ્ટેમ્પ ડ્યુટીની અમાઉન્ટ કોણે ચૂકવવાની રહેશે, અને ટોટલ કન્સિડરેશન સદર યુનિટને લગતું. આ એટલા મહત્વના મુદ્દા ચેક કરી લેવાના. અને ત્યાર પછીનો જે ફાઇનલ જે બહુ જ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે ક્યાર સુધીમાં પ્રોજેક્ટના યુનિટની સોંપણી કરવામાં આવશે, એટલે કે પ્રોજેક્ટ કમ્પ્લીશન ડેટ 31 ડિસેમ્બર 2026, 31 ડિસેમ્બર 2027. તો આ તમે જ્યારે યુનિટ બુકિંગ કરાવ્યું હોય ત્યારે તમને કમિટમેન્ટ આપવામાં એ જ હોવો જોઈએ. ઘણીવાર ઓરલ કમિટમેન્ટ અને બાનાખતની ડેટમાં ફરક હોય છે, તો કાયદા પ્રમાણે જે બાનાખતમાં જે કમિટમેન્ટ આપેલું હશે, જે ડેટ લખેલી હશે એ ફાઇનલ ગણાશે. તમે ઓરલ કમિટમેન્ટ ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં કરી શકો. એટલું ચેકિંગ થઈ ગયા પછી તમારો એકવાર બાનાખત એક્ઝિક્યુટ થઈ ગયું પછી તમારે જે એ બાનાખતની ઓરિજિનલ કોપી તમારી પાસે રાખી લેવાની રહેશે, અને તમારી પ્રોપર્ટી ગણાશે. ને તમારે ફાઇલ, ડોક્યુમેન્ટની, અલોટમેન્ટ લેટર, કોસ્ટ બ્રેકઅપ અને બાનાખતની એક અલગથી ફાઇલ બનાવી લેવાની રહેશે. ઘણીવાર એવું બનતું હોય છે કે તમે હોમ લોન લેતા હોય છે, તો હોમ લોન લેતી વખતે તમારે આ બધા જ ડોક્યુમેન્ટ ત્યાં ઓરિજિનલ સબમિટ કરવાના રહેશે. તમે જ્યારે હોમ લોન લ્યો છો ત્યારે તમારે એ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે તમે કયા ડોક્યુમેન્ટ ચેક બેંકને સબમિટ કરો છો એનું એક લિસ્ટ બનાવી લેવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને ભવિષ્યમાં તમારો કંટ્રોલ રહે કે કયા કયા ડોક્યુમેન્ટ મેં આપી દીધેલા છે. એકવાર તમારું બાનાખત થઈ ગયું પછી બિલ્ડરની સ્ટેજ વાઇઝ પેમેન્ટની માંગણી આવશે. તો તમારે એક વસ્તુનું ખાસ ચેકિંગ કરી લેવાનું કે સદર જે પેમેન્ટ છે ફિઝિકલ પ્રોગ્રેસ પ્રમાણે જ થઈ રહ્યું છે, અને જે પેમેન્ટ માંગવામાં આવ્યું છે અને ફિઝિકલ પ્રોગ્રેસ એટલે કે સાઇટનું કમ્પ્લીશન બંને મેચ થઈ રહ્યું છે. જ્યારે તમારો પ્રોજેક્ટ પતી જાય પછી જ્યારે તમારે સેલ ડીડનો સમય આવશે તો સેલ ડીડના સમય વખતે તમારે અમુક મહત્વના મુદ્દા એ ચેક કરી લેવાના છે કે સેલ ડીડની અંદર તમે જે અમાઉન્ટ આપી છે ચેકથી કે બેંકથી એ મેચ થઈ રહી છે, ટોટલ કન્સિડરેશન પૂરેપૂરું દર્શાવવામાં આવ્યું છે, તમારો યુનિટ નંબર સાચો છે, તમારું કાર્પેટ એરિયા સાચો છે. અને જ્યારે પણ સેલ ડીડ થઈ જાય ત્યારે તમારે સંપૂર્ણ પ્રોજેક્ટની માસ્ટર ફાઇલ એટલે કે પ્રોજેક્ટના ચેન ડોક્યુમેન્ટ કે જૂના દસ્તાવેજો છે, એના ડોક્યુમેન્ટ છે, મેપ છે, બધી એનઓસી છે, એ બધી લઈ લેવાની, તમારું સેલ ડીડની કોપી લઈ લેવાની, અને તમારે તમારું બાનાખત લઈ લેવાનું અને પોઝેશન લેટર લઈ લેવાનું. આટલી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એ બધાની તમારે જો બેંક લોન લીધી હોય તો ઓરિજિનલ સબમિટ કરવાના રહેશે. તમારે ત્યાં બેંકમાં બધા જ સેલ ડીડ અને લાગતા ડોક્યુમેન્ટ, તો તમારે એની એક કોપી કઢાવી લેવાની અને તમારે તમારા રેકોર્ડમાં રાખી દેવાની. આખી પરચેઝની પ્રક્રિયામાં જો આપણે એને ખૂબ 2-3 મહત્વના મુદ્દા જો આપણે ધ્યાનમાં લેવાના જરૂરિયાત છે તો તમારું બિલ્ડરનું સિલેક્શન ખૂબ જ સરસ હોવું જોઈએ. ક્વોલિટી બિલ્ડર, રેપ્યુટેશનવાળા બિલ્ડરનું તમે સિલેક્શન કરો. કોસ્ટ કન્સિડર કરો, ના નથી પાડતો હું, પરંતુ ખાલી જો કોસ્ટ ઉપર તમે નિર્ણય લીધો તો એ નિર્ણય ઘણીવાર તમને નુકસાનકારક સાબિત થશે અને ભવિષ્યમાં તમે તકલીફમાં મુકાઈ શકો છો. આના સિવાય જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ સ્પેસિફિક ક્વેશ્ચન હોય તમારી પરચેઝ રિલેટેડ, સાઇટ રિલેટેડ, તો ચેટ બોક્સમાં મને લખીને મોકલજો. જ્યારે સમય મળશે ત્યારે હું એને જવાબ આપીશ. થેન્ક યુ.